હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. શું તમારે પણ કોઈ પણ પરીક્ષા વગર પોસ્ટ ઓફિસની અંદર તમારે નોકરી કરવી છે? તો આજનો આ વિડીયો તમારા માટે છે મિત્રો. તો વાત કરીએ આજની આ ભરતી વિશે, તો પોસ્ટ ઓફિસની આ ભરતી રહેવાની છે, જેની અંદર ગ્રામીણ ડાક સેવક એટલે કે GDS માટેની આ ભરતી રહેવાની છે, જેની અંદર 30,000 પગાર સાથે તમારી કોઈ પણ પરીક્ષા વગર આજની આ ભરતી રહેવાની છે અને 100% ગવર્મેન્ટ તમારી જોબ રહેવાની છે. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, કેટલી વેકન્સીઓ છે, તેના માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવશે, આના માટેની એપ્લાય લિંક ક્યાંથી મળશે, ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ ક્યાંથી મળશે, ઓકે, સેલેરી કેટલી છે, સિલેક્શન પ્રોસેસ શું છે, એજ રિલેક્સેશન શું છે, સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો. તો આ ભરતીનું નોટિફિકેશન હજુ સવારે 10 વાગે જ આવ્યું છે, એટલે કોઈને હજુ પણ ખ્યાલ નથી આ ભરતી વિશે. તો આવી જ ફટાફટ તમને માહિતી મળતી રહે તે માટે આપણા વોટ્સઅપના ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો વધુ ટાઈમ તમારો નહીં લાવો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો. તો ફટાફટથી સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું મિત્રો. તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરી લઈએ, તો IPPB એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આ ભરતી રહેવાની છે. પોસ્ટ કઈ રહેવાની છે તો એની વિશે વાત કરું તો ગ્રામીણ ડાક સેવક તરીકેની તમારી એટલે કે GDSની તમારી આ પોસ્ટ રહેવાની છે. ઓકે મિત્રો, વેકન્સીની વાત કરીએ તો નીચે જણાવી દઈશ કે કેટલી વેકન્સીઓ છે. મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓનલાઈન અત્યારે તમારું ફોર્મ ભરવાનું ચાલુ છે, એટલે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેવાનું છે, જેની લિંક વગેરે હું તમને આપી દેવાનો છું. જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન રહેવાનું છે. સેલેરીની વાત કરીએ તો 30,000 તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે મિત્રો. ઓકે, તો વાત કરીએ કઈ પોસ્ટ છે, તો ગ્રામીણ ડાક સેવક તરીકેની તમારી આની અંદર પોસ્ટ છે મિત્રો, જેની અંદર તમે કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય, BA, BCom, BSc, તો પણ તમે એલિજિબલ છો અને 30,000 તમારી આની અંદર સેલેરી રહેવાની છે. એટલે કોઈ પણ પરીક્ષા વગર આ ભરતી છે, તમારી મેરિટ બેઝ તમારું આ સિલેક્શન થવાનું છે આની અંદર. ઓકે, એટલે કે જે તમે ગ્રેજ્યુએશન કર્યું છે એના જે ટકા હશે એ પ્રમાણે તમારું ગણવામાં આવશે. એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 20 વર્ષ મેક્સિમમ આપેલા છે, મેક્સિમમ 35 વર્ષ, એટલે કે 20 થી 35 વર્ષ વચ્ચે તમારી ઉંમર હોવી ફરજિયાત રહેવાની છે. અને એજ રિલેક્સેશન એટલે કે છૂટછાટ તમને મળી રહેવા પાત્ર રહેવાની છે, કે OBCને 3 વર્ષ, SC STને 5 વર્ષ, તો સંપૂર્ણ તમને છૂટછાટ આની અંદર મળી રહેવાની છે. ઓકે, વેકન્સી ડિટેલ જોઈ લઈએ તો ગ્રામીણ ડાક સેવકની જે ભરતી છે મિત્રો, તો એની અંદર 348 વેકન્સીઓ ખાલી છે અત્યારે હાલમાં. ઓકે, એપ્લિકેશન ફી કેટલી ભરવાની છે, તો તમે કોઈ પણ કેટેગરીમાં હતા, જનરલ, EWS, OBC, SC ST બધાને કમ્પલસરી 750 રૂપિયા, 750 રૂપિયા ફી ભરવાની રહેવાની છે આની અંદર, જે તમારે ઓનલાઈન જ ભરવાની રહેવાની છે. ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ તો નોટિફિકેશન રિલીઝ ક્યાંથી થયું છે, તો હાલમાં અત્યારે 9 તારીખ છે, સવારમાં 10 વાગે જ આ ભરતી પડી છે અને અત્યારે હું વિડીયો બનાવીને મૂકી રહ્યો છું મિત્રો. તો અત્યારે જ આ વિડીયો મૂકું છું અને અત્યારે જ આ ભરતી પડી છે, તો હજુ કોઈને ખ્યાલ નથી, તો વહેલી તકે ફોર્મ ભરી દેજો મિત્રો. લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 29 ઓક્ટોબર એટલે કે 20 દિવસ આપણને આપેલા છે. 9 તારીખથી 29 ઓક્ટોબર 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો અને ફી પણ તે દરમિયાન જ ભરવાની રહેવાની છે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો સિલેક્શન પ્રોસેસમાં કેવું છે કે આપણે થંબનેલમાં જ જણાવી દીધું છે, કોઈ પણ જાતની પરીક્ષા છે ને તમારે ડાયરેક્ટ જ શું કહેવાય ભરતી થવાની છે. તમારે જે ગ્રેજ્યુએશન તમે જે પણ વિષયમાંથી કર્યું હોય તેની અંદર તમારે મેરિટ બેઝ જોબ બનવાની છે અને મેરિટ પ્રમાણે તમારે શું કહેવાય તમારું સિલેક્શન થવાનું છે. માત્ર તમારે ફોર્મ ભરેલું હોવું જરૂરિયાત છે. તમે ફોર્મ ભરી દેશો ત્યારબાદ લાસ્ટ ડેટ પૂરી થશે, ત્યારબાદ તમને કોલ અથવા મેલ દ્વારા અથવા તો મેસેજ દ્વારા કોઈ પણ દ્વારા તમને જાણ કરી દેવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારું ક્યારે છે એવી રીતે. ઓકે, તો એની માટેની વેબસાઇટ અને ઓફિશિયલ નોટિફિકેશન જો તમારે જોઈતી હોય તો અત્યારે આમાં તમને નહીં જ ખુલે, બાકી તમે હું વોટ્સઅપ અને ટેલિગ્રામમાં મૂકવાનું છું. તમે ના જોડાયો આપણા ગ્રુપમાં તો ત્યાં જોડાઈ જજો, ત્યાંથી પણ તમને મળી રહેવાની છે. ઓફિશિયલ નોટિફિકેશન છે આખું, તો એની અંદર જ તમારી એપ્લાય લિંક પણ મૂકી દેલી છે મિત્રો. ઓકે, હવે એની સાથે તમારા ડોક્યુમેન્ટ શું જોઈશે, તમારું રિઝ્યુમ અથવા તો CV જોઈશે, પાસપોર્ટ સાઇઝનો ફોટોસ અને તમારી સિગ્નેચર્સ, માર્કશીટની ઝેરોક્સ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા બર્થ સર્ટિફિકેટ, આઈડેન્ટિફિકેશન માટે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, આ તો સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમને આની અંદર મળી રહેવાના છે, જરૂરી રહેશે. તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ ગયો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.